રાજકારણ એક ચડાવ ઉતારનો ભાગ છે, હાર જીત એ પણ એક લોકશાહીનો ભાગ છે, પણ આ ચૂંટણી એ અનેક પડકારો સામે બનાસકાંઠાના ગરીબ ને મધ્યમ વર્ગના લોકો લડ્યા છે। ઠાકોર સમાજ તો લડે, એમનો પોતાનો સમાજ હોય, પ્રસંગ હોય, પહેલી વખત ટિકિટ મળી હોય, પણ ઠાકોર સમાજ બીજા સમાજ પાસે જ્યાં જઈને વિનંતી કરી કે અમને પહેલી વખત ટિકિટ મળી છે, અમે તમને 75 વર્ષ સુધી વોટ આપ્યા છે અને ભવિષ્યમાં પણ આપશું। એક પણ સમાજે ઠાકોર સમાજને ખાલી હાથે નથી મૂક્યો, જે મળે એટલી જેટલી બને એટલી મદદ એ ઠાકોર સમાજની વિનંતીને રાહે રાખીને બીજા સમાજે કરી। ત્યારે આપ સૌને મારી વિનંતી કે રાજકારણ એક લાંબા સમય એક આ સમીકરણ કાયમી રહે, અને અમે તો આપણે બધા એ લોકશાહીને માનવા વાળા, આપણે 30,000 વોટે જીત્યા, પણ 1.5 લાખ થી વધારે વોટે જીતવાના હતા। સામે સંસાધનો હોવાના કારણે, વહીવટી તંત્ર એમના હાથમાં હોવાના કારણે ચૂંટણી લડતો સમાજ રાજકીય રીતે ખૂબ કુશળ હોવાના કારણે ક્યાંક દબાવની રાજનીતિને આગળ ધરીને જ્યાં એમના ગામ હતા અહીંયા 85 થી 98% વોટ કરાવ્યા, જે ગામોની અંદર બીજા સમાજો રહેતા હતા એમના વતી પણ એમણે વોટ કર્યા। હું અભિનંદન આપું છું કોતરવાડા ગામને કે તમે એ લોકશાહીના દર્શન કરાવ્યા। આજુબાજુ જીબડા હોય, કોતરવાડા હોય, ફાફરાળી હોય, ફૂલપરા હોય, પણ એક વચ્ચે નાનું કોતરવાડા નેરડીમાં 200 વોટ ચૌધરી સમાજના હોય, પણ એને પણ લોકશાહી ડબે ખુલ્લા દિમાગથી વોટ તમે કરવા આપો, એ હું તમને કોતરવાડાને અભિનંદન આપું કે તમે સાચી લોકશાહીના દર્શન કરાવ્યા। એમનો અધિકાર છે વોટ કે આપવા, તો તમે પછી 50 તને એમ કીધું હોત કે આ વખતે અમારા ઉપર લાગણી રાખો, વોટ કરો અથવા ના કરો, જે કરવું હોય એ કરી શકો, પણ તમે સાચી લોકશાહી ઢબે ચૂંટણી લડ્યા છો। ત્યારે હું આશા રાખું કે આવનાર સમયની અંદર તેમ ઠાકોર સમાજે તમામ સમાજને નાના ઓછી વસ્તી ધરાવતું ગામ હોવા છતાં આખા જિલ્લાની અંદર લોકશાહી ઢબે વોટ કરવા દીધા। એના ઉપરથી પ્રેરણા લઈને જેણે આ 2024 બીજાના વતી ખોટા વોટ કર્યા છે, લાજ કાઢવા કરતા લાજ રાખવા માટેની ખૂબ જરૂર છે। વર્તમાન સમયમાં લાજના માન ઉભા મર્યાદા એ તો એક આપણી પ્રણાલિકા સંસ્કૃતિ છે, પણ જ્યાં લાજ રાખવાની છે ત્યાં લાજ રાખવામાં એક ટકો પણ પીછેહટ નહીં કરીએ, અને ક્યાંય તમને એવો ઠપકો નહીં મળે કે તમારી બેન દીકરી કે તમારી વહુવારે ક્યાંય એવું કામ નથી, એવું નથી કર્યું કે જેથી કરીને તમને ઠેસ પહોંચે કે તમારી માન મર્યાદા લોભા લાજને ક્યાંય આંચકો આવે। ત્યારે બેન દીકરીઓને પણ વિનંતી કરું છું કે એવું ગૌરવ અપાવજો કે જે તમારી બેન હોય, દીકરી હોય, વહુવાર હોય, એ આજે આટલું ગૌરવ અપાવતી હોય, ત્યારે આવનાર સમયમાં ઠાકોર સમાજ હોય, અન્ય સમાજ હોય, જ્યારે અમારી પાસે પ્રેરણા લેવાના હોય કે ભાઈ કેવા બનો તો કે ગેરી બેન જેવા બનો, આવા નામથી જ્યારે લાગણીથી આપણને સન્માનથી જોતા હોય, ત્યારે આપણે એવી પેઢીનું નિર્માણ કરીએ કે પેઢી ત્યારે પેઢી જ્યારે ઇતિહાસ લખાય એ ઇતિહાસ ગૌરવવંતો ઇતિહાસ એ આપણી સમાજની બેન દીકરીઓના નામે લખાય, પ્રેરણા પૂરી પાડે। એ શબ્દો સાથે અહીંયા ભવ્ય સન્માન કર્યું। આવા ધોમ તકતા તાપમાં તમે બધા જ વડીલો ઈવન ભાઈઓ હાજર રહ્યા, ફટાકડા ફોડ્યા, અને ગામની અંદર એક મોત થયું હોવા છતાં પણ એ પરિવારે પણ તમને આ પ્રસંગ કરવા માટે કરીને મોટું મન કાઢીને એમને કીધું કે તમે પ્રસંગ કરો, પણ સાદગીપૂર્વક શક્ય એટલું સાદગીપૂર્વક તમે આ પ્રસંગ કર્યો છે, એટલે આયોજકોનો ગામવાળાનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। ફરી આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું। લોકસભાનું સત્ર 24 તારીખે ચાલુ થાય છે, એ પછી ગામડે ગામડે જવાનું છે। હરદ્વાર ની બાજુ ક્યાંય જો ગંગાજીએ નાવા, આમ તો સારું કામ થઈ ગયા પછી બધા એમ કે 5 ઘંટિયા ભેગા થઈ કે ખૂબ સારું કામ થઈ ગયું, ગંગાજી નાયા, એટલે કે ગંગાજી નાવા જો તો વળતા દિલ્હી બંગલો તમારા બધાની મહેરબાની ના આશીર્વાદથી મળશે। એટલે અહીંયા રોકાઈને ચા પાણી કરીને બનાસકાંઠાના લોકો તમે બધે તમારા બધાનો માલિકીનું છે, અને અહીંયા જઈને નીકળજો। એ શબ્દ સાથે આપ સૌનો
ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું. જય હિન્દ, જય ભારત.